લોકોને સાવધાન થઈ જવાની છે જરૂર। સુરતમાં ટ્રાફિકની સમસ્યા છે એ હળવી કરવા, સમસ્યાને દૂર કરવા માટે હવે પોલીસ તંત્ર છે કામે લાગી ગયું છે। ટ્રાફિકના નિયમો છે બનાવવામાં આવી રહ્યા છે। પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન કરનારાનું અભિયાન શરૂ કર્યું। પોલીસનું કહેવું છે કે અકસ્માત રોકવાનો પ્રયાસ, દંડના પૈસા વસૂલવાનો। સુરતમાં રોંગ સાઈડ જનારાને પકડવા 50 ટીમ કાર્યરત છે। રોંગ સાઈડ આવતા લોકોને દંડ નહીં પણ ટ્રાફિક નિયમ સમજાવાશે। ટ્રાફિક સિગ્નલને કારણે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે અકસ્માતમાં ઘટાડો થયો છે। શહેરમાં ટ્રાફિક સિગ્નલને લઈને સુધારો કરવા પોલીસના પ્રયત્નો। ટ્રાફિક સિગ્નલ જે ચાલુ કરવામાં આવ્યા છે અને જે રોંગ સાઈડ આવતા લોકોને સામે જે કાર્યવાહી છે તે પોલીસે શરૂ કરી છે। ત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે અલગ અલગ વિસ્તારોની અંદર જે એસીપી પીઆઈ તરફથી જે રોંગ સાઈડ આવતા લોકોને તેમને ઊભા રાખવામાં આવે છે અને તેમને સમજાવવાની જે કામગીરી છે તે સુરત પોલીસ દ્વારા જે શરૂ કરવામાં આવી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે એસીપી ગામી સાહેબ છે તે પોતે છે તે લાલ દરવાજા વિસ્તારની અંદર જે રેંગ સાઈડમાં લોકો આવતા હોય છે તેમને સમજાવી અને તેમને સમજ આપવામાં આવી રહી છે। શું કહેશો, રોંગ સાઈડ આવો કેટલું યોગ્ય? ભૂલ છે મારી, બીજી વાર આવતો ને હવે નો ભૂલ છે। લોકોને શું અપીલ કરશો? રોંગ સાઈડ આવો ન હોય, શું કહેશો તમે? ના હોય, રોંગ સાઈડ હોય ના હોય। જે રીતે લોકોને જે સમજ છે તે આપવામાં આવી રહી છે, તો એસીપી સાહેબ છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, સુરત પોલીસ દ્વારા એક મુહિમ છે જે રોંગ સાઈડ આવતા લોકોને સમજ આપવાની જે કામગીરી છે, દંડ નહીં પણ તેમને સમજાવવા માટેની કામગીરી શરૂ। આપ જાણો છો કે માનનીય સીપી સર ગેહલોત સાહેબ તેમજ અમારા જેસીપી ચૌધરી સાહેબ અને વાનાણી મેડમની સૂચના અને માર્ગદર્શન હેઠળ છેલ્લા 1 માસ જેટલા સમયથી આપણે સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલો કાર્યરત કર્યા છે અને એના મુજબ અમે ટ્રાફિકનું નિયમન કરાવી રહ્યા છે। એમાં સુરતના નગરજનોનો ખૂબ સાથ સહકાર છે। એમનો સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર કે એ લોકો નિયમોનું પાલન કરી રહ્યા છે। પણ ઘણી જગ્યાએ એવા સ્પોટ છે સિગ્નલ પર જ્યાં પેરેલલ નાની ગલીઓ અને રોડ આવે છે, તો ત્યાંથી લોકો ઘણીવાર શોર્ટકટમાં રોંગ સાઈડ આવી જતા હોય છે। આના કારણે પોતે પોતાની જિંદગી પણ જોખમમાં મૂકે છે અને સામેથી જે વ્હીકલ્સ આવે છે એમને પણ એ લોકો અડચણરૂપ બને છે અને અકસ્માતની શક્યતા ખૂબ વધી જાય છે। આ ઉપરાંત જ્યારે સિગ્નલનું ટાઈમિંગ તમે જોશો, કોઈક જગ્યાએ 40 સેકન્ડ, કોઈ જગ્યાએ 50 સેકન્ડ હોય છે, તો આવા 1-2 વ્હીકલવાળા જ્યારે ટ્રાફિકનો ફ્લો સિગ્નલ મુજબ ચાલતો હોય છે ત્યારે અંદર ઘૂસી જતા હોય છે અને જેના કારણે આખો જે ફ્લો છે એ તૂટી જતો હોય છે અને જે લોકો નગરજનો નિયમોનો પાલન કરે છે એમને એના કારણે ખૂબ મોટું નુકસાન વેઠવું પડે છે। એમને ફર્સ્ટ કે સેકન્ડ ટાઈમમાં પછી નંબર આવે છે સિગ્નલ પાસ કરવાનો। તો પ્રથમ તો જે છે દંડની કામગીરી અત્યારે નથી, માત્ર તેમને ઊભા રાખી સમજાવવામાં આવે છે, પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે। અત્યારે એમને અમારું પ્રાથમિકતા એ છે કે એમને અવેર કરવામાં આવે। અહીંયા વર્ષોથી આ સિગ્નલ મુજબ નહોતું ચાલતું એટલે લોકો ટેવાયેલા નથી, ધીરે ધીરે બધાને ટેવ પડી ગઈ છે। પણ ઘણી જગ્યાએ જે શોર્ટકટમાં રોંગ સાઈડ આવવાવાળા છે એ લોકોની સંખ્યામાં ઘણો ધરખમ ઘટાડો થયો છે। અત્યારે અમે એમને ફક્ત અવેર કરી રહ્યા છે અને અવેરનેસનું અમારું જે થોડા સમય માટે જે અમે અવેરનેસનો કાર્યક્રમો કરીએ છીએ દરેક જંકશન પર કરી રહ્યા છે, તો એના પછી લોકોમાં ખાસી એવી જાગૃતતા આવશે તો એ લોકો ઓટોમેટિક રોંગ સાઈડ આવતા બંધ થઈ જશે। એટલે સર્કલો જે છે, સર્કલો પણ નાના કરવાની જે કામગીરી છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે અમે કોર્પોરેશનની મદદથી જ્યાં ટ્રાફિક એન્જિનિયરિંગનો સહકાર લઈને થોડા ઘણા જે ફેરફાર કરવાની જરૂરિયાત જણાય છે એના પર વર્કઆઉટ કરીએ છીએ અને ઓલમોસ્ટ અમારું એનું સર્વે પૂરું થઈ ગયું છે। ઘણા જંકશન પર બમ્પ ને એવું હતું એ અમે દૂર કરવાનું બી શરૂ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ઘણી જગ્યાએ જ્યાં ડિવાઈડરો વધારાના હોય એ દૂર કરવા, તેમજ જંકશનને ફ્રી લેફ્ટ ટર્ન મળે તો જે લોકો ડાબી તરફ જવા માંગે છે એ લોકો ફ્રીલી સ્ટોપ ના થવું પડે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે। જે રીતે જોઈ શકાય છે કે પોલીસ તરફથી જે સમજણ છે તે આપવામાં આવી રહી છે। અહીંયા નાગરિક છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતે જે કામગીરી છે, લોકોએ કઈ રીતે હવે સાથ સહકાર પોલીસને આપવો જરૂરી છે? જી, આપ સૌપ્રથમ તો હું એટલું ચોક્કસ કહીશ કે સુરત શહેર વર્ષોથી સુરત શહેરના લોકો અને ટ્રાફિક વ્યવસ્થા થોડી સમગ્ર ગુજરાતની ભારતમાં એવું કહેવાતું કે સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક માટેના નિયમોનું એટલા ચુસ્તપણે પાલન થતું ન હતું। સુરતમાં લોકો ટ્રાફિકનું નિયમનનું પાલન કરતા ન હોવાનું લોકો વારે વારે ચર્ચામાં રહેતું હતું। તાજેતરમાં જે સુરત શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા જોઈન્ટ સીપીસી ચૌધરી સાહેબ
અને ટ્રાફિક ડીસીપી વાનાણી સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા 1 મહિનાથી જે ચુસ્તપણે ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન થઈ રહ્યું છે, મતલબ રોંગ સાઈડ જતા લોકોને રોકાઈ રહ્યા છે, બંને રીતે પાલન થઈ જાય. હું તમે આપણે સૌ જાણીએ, કોઈ પણ માણસની માનસિકતા ચેન્જ કરવી હોય તો કાં તો એમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવા પડે અથવા તો દંડ આપવો પડે, બરાબર. એ બંને રીતે ટ્રાફિક પોલીસ અને સુરત શહેર પોલીસ પગલાં લઈ રહી છે. સાથે સાથે સુરત શહેરના લોકો પણ એ જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર જે છે લોકો છે તે રોંગ સાઈડમાં આવતા હોય છે, તેમને અટકાવવા માટે છે, તેમને સમજણ માટે પોલીસ દ્વારા જે છે તે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરની અંદર જે ટ્રાફિક જે સેન્સ છે તે ધીરે ધીરે વધી રહ્યો છે. લોકો પણ પોલીસને જે સપોર્ટ કરી રહ્યા છે, પણ કેટલીક જગ્યાએ જે ખામીઓ રહી રહી છે તે ટ્રાફિક પોલીસ જે શોધી અને તેને સરળ બનાવવા માટેનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. ફિલ્મ મહારાજ ઘણા સમયથી વિવાદમાં છે, ત્યારે ફરી